ક્યાં ગામથી? ઇન્દરવાથી. ઇન્દરવા જૂના. સવારે ફોન કર્યો તો ભાઈએ બરાબર કે શું ટાઈમ નહીં મળતો આપણી ટેકનિકલના વિડીયો બનાવવાની, એટલા માટે હું આનો સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ખાલી કીધું હતું કે તમારા ટાઈમ નહીં હોય તમે ઘડીક પાણી વાળશે પણ અમને મળજો ખરી. તો આપણી પાસે 2 સબસ્ક્રાઇબ મિત્રો આપણી મુલાકાતે આવેલા છે. જો કે મારે તો કામ ચાલુ જ હતું પાણી વાળવાનું, પણ આયા હતા મળવા. તડકે અમે કલાક બેઠા, ખોટું કેવું, 1 કલાક મહેમાનોને તડકે બેહાર્યા છે. પાણી ચાલુ હતું એટલે. પણ એ પાસે 2 સબસ્ક્રાઇબ મિત્રો આપણી મુલાકાતે આવેલા છે. જો કે મારે તો કામ ચાલુ જ હતું પાણી વાળવાનું, પણ આપણી પાસે આવ્યા છે તો એમની સાથે આપણે વાત કરી. એમનું પ્રોફાઇલ પેજ ડેશબોર્ડ જોવાનું હતું ને યુટ્યુબ ચેનલ કાંઈક ચેક કરવાની હતી. તો લોકો ઘરે આવ્યા હતા, કાંઈક જે પણ ચેક કરવાનું હોય રમેશભાઈ કે જોઈ લો, અમારી ચેનલમાં કોઈ પ્રોબ્લેમ હોય તો જણાવો. અને ફેસબુકમાં જે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન નહોતું તેને ડેશબોર્ડમાં ચાલુ કરી આપ્યું. અને એમની સાથે ઘણી બધી વાતો કરી મિત્રો. પાણી તો ચાલુ હતું પણ એ લોકો કે અમે પાણી વાળીશું, પણ રમેશભાઈ અમે તમારી પાસે આવીએ છીએ, નજીકથી આવે ત્યાં. તો ખાસ કન્ટેન્ટની વિડીયોમાં બનાવી રહીશું, એમની સાથે વાત પણ કરી છે, બહુ મજા આવશે મિત્રો. હમણાંથી ઘણા દિવસથી પાણી ચાલુ છે મારે, એટલે મને ખાસ ટાઈમ નહીં મળતો આપણી ટેકનિકલના વિડીયો બનાવવાની, એટલા માટે હું આનો સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ખાલી વિડીયો બનાવું છું. કારણ કે પાણી વાળતા હોય ને એટલે હાલત તો તમને ખબર જ હોય મિત્રો કે કેવી. એટલે ખાસ આપણે હમણાંથી નથી વિડીયો બનાવીને. અમે આજે 2 સબસ્ક્રાઇબ મિત્રો આવેલા હતા તો પાણી ચાલુ હતું, તો પણ અમે કે અમે પાણી વાળીશું રમેશભાઈ, અમે તમને મળવા આવીએ છીએ. તો એમની સાથે વાત કરી, બહુ મજા આવી. એમને બ્લોગ બનાવ્યો કે રમેશભાઈ અમારે પણ વિડીયો બનાવવો છે. સાથે મેં પણ વિડીયો બનાવ્યો. ફેસબુક પેજ અને ચેનલ એક લોકો ચેક કરવા આવ્યા હતા, તો આપણે એમની સાથે વિડીયો પણ બનાવેલો છે. અને કંઈક પ્રોફાઇલ પેજમાં પ્રોબ્લેમ હતી, જે ડેશબોર્ડની સિસ્ટમ એમની પાસે નથી, એ સેટિંગ કર્યું છે. અને યુટ્યુબ ચેનલની અંદર વિડીયો બનાવેલા છે ઘણા બધા, તો એમની ચેનલનું નામ પણ વિડીયોમાં આપેલું છે, ખાસ જોજો. અને ફેમિલી વિડીયો બનાવે છે ખૂબ સારા, પણ વોચ ટાઈમ હજુ બન્યો નથી એટલે ચેનલ ચેક કરાવવા આવેલા હતા. તો ખાસ એમની વિડીયો આપણે જોઈએ. એમની સાથે મુલાકાત કરી ખરા બપોરે. જો કે એ લોકો આવ્યા ત્યારે મારે પાણી ચાલુ જ હતું ને અત્યારે પણ પાણી ચાલુ જ છે બરાબર. પણ હાલ અહીંયા પાણી ભરવામાં માલ ઢોરને પાવા માટે ઘડીક આ બાજુ ફેર્યું છે ને કે હું એરંડામાં પાણી વાળતો હતો ખાસ, એટલે ટાઈમ મળતો નથી એના કારણે. તો આપણે એ મિત્રો સાથે વાત કરી અને મસ્તી મજાક કરી, વિડીયો બનાવી, બહુ મજા આવી. તો વિડીયો તમે જુઓ, બહુ મજા આવશે મિત્રો. તો જય માતાજી મિત્રો, આપણા સબસ્ક્રાઇબ મિત્રો આપણી પાસે મળવા આવેલા છે. ક્યાં ગામથી? ઇન્દરવાથી. ઇન્દરવા જૂના. સવારે ફોન કર્યો તો ભાઈએ બરાબર કે શું કામકાજ કરો છો? તો જો અત્યારે હાલે પેન્ટ ચડાયેલો, પાણી વાળતા હતા બરાબર. કે અમે પાણી વાળશે પણ કે આવા હતા તમે તો કોઈ વાત કીધું હતું કે તમારા ટાઈમ નહીં હોય તમે ઘડીક પાણી વાળશે પણ અમને મળજો ખરી. આપણે ઘરે જ હોય બરોબર, તમે કીધું વાંધો નહીં, પણ આપણે પાણી વાળવાનું એવું કઈ નહીં હોય. અને આપણે એકબીજા હરખા હોય, ચાલ અહીંયા બેઠા બેઠા પાણી ચાલુ રહે ને બે કોમ થાય બરાબર. આપણે નજીક ના એટલે ખબર છે કે આપણે એક જ કામ કરવા, હું કામ કરું એ તમે કરતા હોય એટલે કઈ ચિંતા હોય નહીં બરાબર. અને શું કે બોરનું પાણી હોય એટલે ઘડીક માટે એક તો આ 4 વાગે લાઈટ જતી, અત્યારે લાઈટ આવી ગઈ. લાઈટ આપણે ઘડીક બેઠા આયા હતા મળવા. તડકે અમે કલાક બેઠા, ખોટું કેવું, 1 કલાક મહેમાનોને તડકે બેહાર્યા છે. પાણી ચાલુ હતું એટલે. પણ હા તડકે પણ અહીંયાના કિસ્મત સારા હતા એટલે ઘડીક લાઈટ જતી રહી એટલે પછી અહીંયા આવતા રહ્યા અમે બરાબર. શું નામ આપણી ચેનલનું ભાઈ? ધીરજ જેતલ બ્લોગ. તો ચેનલનું નામ ઉપર આપણા વિડીયો ઉપર લખેલું છે. એકવાર ચેનલની મુલાકાત 100% લેજો બરાબર. અને પરિવાર સાથે વિડીયો છે ને, ફેમિલી સાથે વિડીયો છે ભાઈને બરાબર. સપોર્ટ કરજો. અને કોઈ ભૂલચૂક હોય તો મિત્રો તમારા કોમેન્ટ ઉપર આધાર છે બરાબર. હા કોમેન્ટ કરજો, કારણ કે આપણે વિડીયો બનાવતા હોય એટલું બધી બાજુ આપણું ધ્યાન હોય ને એવું કોઈ નક્કી ના હોય. કોઈ ભૂલચૂક દેખાતી હોય વિડીયોમાં બરાબર, કોઈ સમાજ કોઈ સમાજને લાગુ વખત વળગતી કોઈ શબ્દો બોલી જતા હોય તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને બને ત્યાં સુધી તો આપણે બધી માહિતી આપી છે કે વિડીયો આપણે એવો બનાવવાનો કે કોઈને પણ નુકસાન, કોઈ પરિવારને કે કોઈ સમાજને નુકસાન ના થાય. અને બીજા નંબરમાં કે વિડીયો એવો બનાવો કે આખા પરિવારમાં બધા ભેગા બેહીને જોઈએ. સ્ટોરી વિડીયો ખરાબ શબ્દ ના બોલ. અને આપણે ફેમિલી બ્લોગ આવે છે બરાબર, અને કાયમ જોતા રહો. રમેશભાઈને સપોર્ટ કરો છો એવો ને એવો અમને સપોર્ટ કરો, રમેશભાઈને સપોર્ટ કરો બરાબર ને. અને ડેલી વિડીયો બનાવજો. પહેલી વાત તો હું તો દરેકને કહું કે તમે ડેલી વિડીયો બનાવશો તો જ આપણે, તમે આ નવી ચેનલ જોઈ ને, તમારી ચેનલના વોચ ટાઈમ મારે 1000 વોચ ટાઈમ થઈ ગયો. ઘણા બધા સબસ્ક્રાઇબ મિત્ર કહેતા આજ મેં કહી દીધું ભેગા.
આજ 1000 વોચ ટાઈમ આપણો બની ગયો આ નવી ચેનલ કમ્પ્લીટ બરાબર. હા ચલો ટાઈમ ચેનલ 3 મહિના નહીં થયા હજી મારે ના નવી બનાવવાની નવી રીત 3 મહિના નથી થયા બરાબર. પણ 1000 જે વોચ ટાઈમ બન્યો એ કઈ વધારે ના કહેવાય બરાબર. પણ આપણા વ્યૂઝ પ્રમાણે વધારે આપણને એટલા બધા વ્યૂઝ નહીં મળતા. એટલે ખાસ વિડીયો વધારે મૂકવાના અને લોંગ વિડીયો તો ખાસ. પણ કહેવાનો મતલબ મેન સ્ટોરી મેં તમને કીધું ને કે વિડીયો એવું બનાવવાનો કે કોઈ પણ વ્યક્તિ જોવે ને તો એ અડધો મિલીને જાવો ના પડે. પૂરો વિડીયો એને એના મનમાં એવું એને એવું થવું પડે કે હજુ મેન કાંક પાછળ હજી આવશે. આપણે ફિલ્મ જોતા છે આખું ફિલ્મ જોતા ને પૂર્ણ પણ મજા ના આવે. એન્ડ જોવાનું રહી જાય આમાં શું થયું હશે શું ખબર. એન્ડમાં મજા આવે. એટલે વિડીયો આપણે એવો જ બનાવવાનો ભલે ટૂંકી વિડીયો બનાવો પણ વિડીયો પૂરો થાય ને એમાં એને ખબર પડે કે વિડીયો શેના ઉપર બનાવ્યો તો એ મહત્વની વાત છે બરાબર. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ભાઈની ચેનલની મુલાકાત લેજો બરાબર. રમેશભાઈના વિડીયો દેખાશે કોઈ ફેક માહિતી હોતી જ નહીં. કાયમ અમે રેગ્યુલર રમેશભાઈ તમારા વિડીયો અમે તમારા વિડીયો દેશીને મારી પાસે તો જેટલી બને છે બધી નોલેજ હોય ને મેં બધા વિડીયો કોઈ ફેક બનાવ્યા. વિડીયો હોતા નહીં. આપણા વિડીયો કોઈ દાડો ફેક હોતા જ નથી. આપણે બીજાના વિડીયો નહીં. પણ રમેશભાઈ નું કામ પણ સારામાં સારું છે બરાબર. તો રમેશભાઈ ને મળવા પણ તમે જરૂર આવજો. અમે આયા એમને તમે પણ જરૂર મળવા આવજો બરાબર. આવજો બરાબર. પણ કામકાજ આ રીતે ચાલુ હશે. આ ભાઈ તડકે બેહાર્યા છે બરાબર. તમને તડકે નહીં બેહારો બીજું શું શેટર જેવા જેટલા શેટર થી આયા છે થોડાક ઓછા બેહાર છે બરોબર. બાકી આપણે ઘરે જ હોઈએ 24 કલાક આખો દિવસ. આપણે વાડીનું જ કામ હોય, બીજું કોઈ કામકાજ હોતું નહીં. કહેવાનો મતલબ કે વાડીમાં જ હોય એવું નથી. અને બીજી મેન પોઈન્ટ તો આપણે બીજાની જેમ નહીં. રમેશભાઈ અમારે તો અમુક ફેરા કેવું થાય ખબર છે અમે કે ઘણું કામ આવી જાય તો એવું કાંઈ નહીં સાણના દોડી ઉપાડવા મળે. એમાં કઈ ખોટું નહીં. સાણના દોડી ઉપાડવા મળે. એમાં આપણા જીવનમાં આપણે જે કામ કરતા હોય દરેકના ભાગમાં અલગ અલગ કામ હોય બરોબર. તો એ લોકો એવું કામ ના કરતા. એનો મતલબ એમ ના હોય. અને અમુક લોકોની પરિસ્થિતિને અમુક સમય આપણે મન આલવું પડે એવું કઈ ના હોય. પણ આપણું જે છે એ તો કામ કરવું જ પડે. હવે મારે માલ ઢોળતો છે યાર. હું રોજ પાણી પાવું, સારના ભારા ઉપાડું છું, દોવાનું કામ હું કરું, ખણ હું કાઢું છું. એ બધું કોણ કરશે? એટલે જે છે એમાંથી આપણને પૈસા મળે. કઈ મફત તો આપણે કરતા નહીં. માલ ઢોર છે આપણે માલ ઢોર છે ને માટે રાખે પૈસા એમાં ઇન્કમ થાય. આપણે દૂધ ભરાવા એમાં આપણે કઈ ખોટી મહેનત નહીં. તો મિત્રો આમાંય કામ કરો અને ખેતીવાડીમાં કામ કરો અને બધામાં કામ કરશો તો સફળતા મળશે. ગમે તે એકમાંથી કીધું નહીં કે આપણો ખર્ચો એકડે ને. આપણું રિચાર્જ ફોન નું કેટલું થાય? 350 રૂપિયા. મારા બે ફોન છે, 2 કાર્ડ, 700 રૂપિયાનું રિચાર્જ થાય દર મહિને બરાબર. તો કમસે કમ તમારા ફોન નું રિચાર્જ તો હું તો કહું ભલે આપણે યુટ્યુબમાં વિડીયોની શરૂઆત કરતા હોય મારે ઇન્કમ થાય એટલે આપણે 700 કોઈ મૂકા નહીં પડતા. પણ જેને શરૂઆત છે તો 239 નું મિનિમમ રિચાર્જ કરો તો એટલા તો ફોનમાંથી કાઢવા પડે. અત્યારે હાલે રિચાર્જ ને તો કાઢવા યાર ખુદની જવાબદારી છે ને યાર. કાયમ કોઈ મા બાપ પાસે કે પપ્પા હાલજો રિચાર્જ ના ફાલતુ આપણે ટાઈમ નહીં કાઢવાનો કહેવાનો મતલબ. અને કોઈ જગ્યાએ રૂપિયો નાખીને કામ નહીં કરવાનું. આપણે નહીં પૈસા નાખીને કે પૈસા આટલા મળવાના છે ઈ કામ નહીં કરવાનું બરાબર. કોઈ પણ ગેમ હોય કે કોઈ આવું રિસ્ક નહીં લેવાનું કે લાવો આપણે 10 રૂપિયા નાખશું 100 રૂપિયા મળવાના એ આશા નહીં રાખવાની. હા સાહેબ એ શક્ય થાય તો થાય ને કે તમારા 10 તો જ્યાં ભાઈ. એટલે ખોટામાં આપણે ધ્યાન નહીં આપવાનું. ડેલી વિડીયો બનાવજો મારી જેમ. આપણે ખેતીવાડીનું કામ કરીએ રોજ વિડીયો યુટ્યુબના બનાવશું બરોબર. કારણ કે આપણી મેન ઇન્કમ ખેતીવાડી છે. પણ કહેવાનો મતલબ કે આપણા સાઈડમાં ખર્ચા આપણા નીકળે. આપણા ખુદના ખર્ચા આપણી ઈચ્છાઓ પૂરી થાય આપણા ફોન થી. આપણે કોઈને કઈ ના કે આપણે કોઈ કઈ ના આપણા ખર્ચા તો નીકળે જ નહીં એમ. અને એક તો તમારે અથવા કે તમારું માન વધે. હા આપણી ઓળખાણ થાય. જેવા તમારા વિડીયો તમે જેટલો સારો વિડીયો બનાવશો એટલી લોકોની ચર્ચા સારી હશે. અને જો તમે બેકાર બનાવતા હશો ને પરિવાર સાથે નહીં જોવરાવતો હોય તો પરિવારમાં એ જ વાતો થતી હશે કે આવા વિડીયો ના જોવાય. એટલે વિડીયો હંમેશા માટે સારું. પહેલા સ્ટાર્ટિંગમાં રમેશભાઈ મેં વિડીયો ચાલુ કર્યો તો એક ગામના શું કે ખબર કે આ શું ધંધો કરે આવા કે કાયમ ઉઠીને વિડીયો બનાવે. હવે તમે વાત સારી કરી બરોબર, ખોટી વાત નહીં. આપણો ઘરનો ખર્ચો નીકળે એ મહત્વની વાત છે. બીજું કે આપણે ગામને ખોટું લાગે એવા શબ્દો કઈ આપણે બોલતા નથી.
કોઈ એ તો ટેન્શન સાહેબ. લેવાનું આવતું નથી ના. બરાબર. મારે જો મારી ખુદની 3 ચેનલ તો મારી ખુદની મોનોટાઈઝ છે. સાચી. આપણે મોટા ભાઈની હા. એ ગીતોની અલગ છે હા. એને 62,000 સબસ્ક્રાઈબ છે. હા. પણ હવે ધીરે ધીરે બધા એમ કહે છે કે મારે યુટ્યુબમાં પગ મૂકવો છે બરાબર હે. અને સોશિયલ મીડિયામાં તમે આવશો ને તો જ આપણે સફળતા મળે. મળે છે. 100%. પણ આપવું પડે, ફેસ દેખાડવું પડે. ફેસ દેખાડવું. તમે શરમાવો તો ઈ ઈ ના ના કરવું પડે. ના. ઈ ના set થાય. આપણે જે કામ કરતા હોય એમાં શરમાવાનું આવતું જ ના. નહીં. કોઈ અરે દિવસ હું તો કોઈ શરમાવાનું ભલે સાણના દોડી ઉપાડતા હોય તોય કોઈ બતાવવાનું. શરમ નહીં. તમે અચ્છા વિડીયો જો એક હા. વાત કરું, આપણે કોઈ પણ આપણે હિન્દી ફિલ્મનો હીરોની વાત કરીએ, તમે એનું ફિલ્મ જુઓ કે એની પાસે પૈસા કેટલા હશે. આપણે અક્ષય કુમારની વાત કરીએ, એની પાસે કેટલા રૂપિયા બરોબર, હે? 11 રૂપિયા. એનું ફિલ્મ તમે જુઓ કે એવું ફિલ્મ હશે કે અમુક વાર ઈ ગારામ પડ્યો હોતો હશે, અમુક સીન એવો હશે. એક દાખલો વિચાર કરો કે એટલો કરોડપતિનો માલિક છે, હા. કોઈ ફિલ્મ કે શૂટિંગ એવા ગારાનો સીન આવે તો એ હાવ ગારામ પડ્યો હોય તો એ તો shooting તમે કરે. તો આપણે શું યાર વાત કરો? સાચી વાત. હે? ઈ તો છે. એટલે પૈસા કમાવામાં એવું ધ્યાન ના આપવું, આપણે કઈ ખોટું ના ના, ના, કરતા. બરાબર. દુનિયા ગમે તે હા, હોય. દુનિયા ગમે. તો ખાસ મિત્રો ભાઈને સપોર્ટ કરજો. આપણી પાસે આયા, વિડીયો બનાવી, બહુ મજા આવી, હસી મજાક કરી, ઘડીક તડકે બેઠા ને પાણી ચાલુ હતું એટલે અમે બહાર અહીંયા ઊભા જ આખો વિડીયો બનાવી લીધો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી, અને ભાઈની ચેનલની ખાસ મુલાકાત લેજો. અને વિડીયોમાં કોઈ ફોલ્ટ હોય તો કોમેન્ટ કરીને ભાઈને પણ જણાવજો. બરાબર હે. અને મિત્રો ખાસ મોટિવેશન આપજો, કારણ કે તમારી પાસે નોલેજ છે એ ભાઈ પાસે ના હોય, અને જે ભાઈ પાસે હોય એ તમારી પાસે ના હોય. એટલે ખાસ તમે એમને નોલેજ આપજો, એ તમને નોલેજ આપશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતા. જય માતાજી. તો મિત્રો ચલો, એ મિત્રો આપણા નીકળી ગયા છે. એમની મુલાકાત કરી, એમની ચેનલને આપણે ચેક કરી, અને પેજ પ્રોફાઇલની પણ મિત્રો ચેક કર્યું, અને જે પણ કંઈ સેટિંગ હતું એમને સેટિંગ કરી આપ્યું છે. કારણ કે હું આખો દિવસ મિત્રો એરંડામાં પાણી વાળવાનું ચાલુ હતું મારે, બરાબર. એટલે ખાસ મિત્રો ટાઈમ એટલો બધો નહોતો મળ્યો, પણ અગાઉથી મને ફોન કર્યો હતો મિત્રોએ કે અમે આવીએ, ભલે તો કે અમે પાણી વાળીશું. તો મિત્રો પાણી તો મારે વળાવવાનું નથી થતું, પણ ખેતરમાં પાણી ચાલુ હતું તો અમે ખેતરમાં જ બેઠા હતા, ઘરે નહોતા બેઠા મિત્રો. એ લોકો કે ભલે અમને ચાલશે, કોઈ વાંધો નથી. તો ખાસ અમે ખેતરમાં જ બેઠા અને વાત કરી, બહુ મજા આવી. અને એમની ચેનલ પણ મિત્રો ચેક કરી, ફેસબુક પણ ચેક કર્યું, અને જે પણ કંઈ સેટિંગ હતું એ પણ ખાસ આપણી એમની મતલબ ચેનલની અંદર આપણે સેટિંગ જોઈ લીધું. કારણ કે મારે ચાલુ હતું પાણી મિત્રો, તમે જોતા હશો એરંડામાં, બરાબર. અને છેલ્લા લગભગ કોને 5-7 દિવસથી મારે પાણી ચાલુ છે. એટલે ખાસ મને એવો જોવો એવો વિડીયો બનાવવાની મજા નથી આવતી, જો કે પાણી ચાલુ હોય ને એટલા માટે. અને એમાં પાછા દિવાળીના તહેવારો હતા તો અમે પાણી ચાલુ જ રાખ્યું હતું, કારણ કે જીરાનું વાવેતર કરવાનું છે. અત્યારે ટ્રેક્ટર ચાલે છે 2 દિવસની અંદર, એટલે વચ્ચેથી એરંડા શું આપણું પાણી પી જાય તો પાણી મતલબ છૂટું થઈ જાય. તો વિડીયો તમને મિત્રો ખાસ કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો, અને આપણી આ ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. જો આપણા આ છે એરંડા, અને અત્યારે વાગ્યા છે લગભગ 3:45, એટલે લાઇટ જવાની તૈયારીમાં જ છે. એટલે મેં છેલ્લો એ લોકો આવેલા હતા બપોરે 12:30 વાગે, અને મિત્રો અહીંયા જ ખાસ અમે બેઠા હતા તડકે, ખોટું કેવું, બરાબર. અને એમની સાથે વાત કરી, એમની પણ ચેનલની મુલાકાત લીધી, આપણે ચેક કરી, અને ફેસબુક બધું. કારણ કે મારે પાણી ચાલુ હોય એટલે મિત્રો જો 4 વાગે લાઇટ જતી રહે, બરાબર. એટલે મેં કંઈ પાણી બંધ નહોતું કર્યું મિત્રો, પાણી ચાલુ જ હતું. જો કે આપણે તો ખાસ વાડીનું જ કામ હોય છે, અને મારી જે મિત્રો એ લોકો હતા એટલે એમને ખબર જ હતી કે રમેશભાઈ પાણી આપણે ચાલુ રાખવાનું છે ને આપણે તમારી પાસે બેસું. તો એમની સાથે એમની ચેનલનું નામ પણ આપણે ઉપર આપેલું છે, વિડીયોમાં જોઈ લેજો, મુલાકાત કરજો, અને ચેનલને સપોર્ટ કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જે પણ આપણા નવા સબસ્ક્રાઈબ મિત્રો આવે છે એમની મિત્રો આપણે ખાસ વિડીયો બનાવીશું, જેથી એ લોકોને પણ મજા આવે મિત્રો. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.